હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ભાવનિક સોલંકી. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારતનો વારસો ચેપ્ટર નંબર 1 બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાય છે. 3 માર્ક્સનો એટલે કે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. ચેપ્ટરની વાત કરીએ તો આપણે કુલ સામાજિક વિજ્ઞાન વિષયમાં કુલ 21 ચેપ્ટરો છે. સામાજિક વિષયમાં કુલ 21 ચેપ્ટરો છે. તેમાં ઇતિહાસના ચેપ્ટરો છે, નાગરિક શાસ્ત્રના ચેપ્ટર છે, ભૂગોળના ચેપ્ટર છે, અર્થશાસ્ત્રના ચેપ્ટર છે. આજે આપણે ઇતિહાસમાં ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો જેનો આપણે અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે ભારત દેશ વિશે થોડી ઘણી પ્રસ્તાવના છે તેને આપણે સમજીશું. પ્રસ્તાવના છે કે વિશ્વની પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. વિશ્વની પ્રાચીન અને શ્રેષ્ઠ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણ, આપણો પ્રાચીન ગ્રંથ છે વિષ્ણુ પુરાણ. વિષ્ણુ પુરાણમાં આપણા ભારત દેશનું સ્થાન દર્શાવવામાં આવ્યું છે કે આપણા ભારત દેશનું સ્થાન હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે આવેલ છે. ભારતનું સ્થાન વિષ્ણુ પુરાણમાં દર્શાવેલ છે. 1 માર્ક્સના ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભારતનું સ્થાન કયા ગ્રંથમાં દર્શાવવામાં આવેલ છે, તો એ વિષ્ણુ પુરાણ ગ્રંથ એનો જવાબ આવશે કે ભારતનું સ્થાન હિમાલયની દક્ષિણે અને સમુદ્રની ઉત્તરે આવેલ છે. આ વિષ્ણુ પુરાણ ગ્રંથમાં ભારત વર્ષ નામ આપવામાં અલગ અલગ નામ મળ્યું છે કે આપણા ભારતીય જે ભારત વર્ષ એક ભારતીય પ્રજા તરીકે પણ આપણને નામ મળ્યું છે. આપણે જોઈએ તો આપણો ભારત દેશ વિશ્વના તમામ દેશોની સરખામણીમાં વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમે આવે છે. પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય કે વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશ કયા ક્રમે આવે છે, તો 7મા ક્રમે આવે છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારત દેશ 7મા ક્રમે આવે છે. જો તમે 9મા ધોરણમાં પણ આ ભણી ચૂક્યા છો કે વિસ્તારની દ્રષ્ટિએ આપણો ભારત દેશ 7મા ક્રમે આવે છે. વસ્તીની દ્રષ્ટિએ આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે. વસ્તીની દ્રષ્ટિએ આપણો ભારત દેશ બીજા ક્રમે આવે છે અને પ્રથમ ચીન આવે છે. વસ્તીની દ્રષ્ટિએ સૌ પ્રથમ ક્રમ ચીનનો છે અને આપણા ભારતનો ક્રમ છે બીજો. આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણા ભારત દેશમાં અલગ અલગ પ્રજાઓએ આક્રમણ કરેલું છે, જેમાં અંગ્રેજોથી લઈને પોર્ટુગીઝો છે, ડચ લોકો છે, અલગ અલગ પ્રજાઓ આપણે ત્યાં વેપાર કરવા માટે આવી હતી. વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણમાં અભ્યાસ કર્યો છે કે કોલંબસે જળમાર્ગ શોધવાની શરૂઆત કરેલી છે. કોલંબસે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી હતી. તે ભારત આવવા નીકળ્યો હતો, પરંતુ આકસ્મિક રીતે તે અમેરિકા જઈ ચડ્યો હતો. ત્યારબાદ ભારત આવવાના જળમાર્ગની શોધની શરૂઆત વાસ્કો દ ગામા દ્વારા કરવામાં આવી હતી. કે વાસ્કો દ ગામા પોતે પોર્ટુગીઝ હતો. વાસ્કો દ ગામા પોતે પોર્ટુગલ દેશનો વતની હતો. તેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો. તે તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો. ત્યાર પછી વેપારી પ્રજાઓનું આગમન થયું અને ધીરે ધીરે આપણા દેશમાં અંગ્રેજોનું પણ આગમન થયું હતું અને વેપારની શરૂઆત થઈ હતી. આપણે તમે લોકો જાણો છો આપણો ભારત દેશ એક સોને કી ચિડિયા તરીકે પણ જાણીતો છે. એક સમૃદ્ધ દેશ તરીકે વિકસિત દેશ હતો કે ભારતમાં લોકો વેપાર કરવા માટે આવતા હતા. તમે 9મા ધોરણમાં પણ અભ્યાસ કર્યો હતો કે વિદેશી પ્રજાઓ ભારતમાં શા માટે એ લોકોનું આગમન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે વિદેશી પ્રજાઓ ભારતમાં શા માટે આવી હતી, તો કે વિદેશી પ્રજાઓ ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી, કાપડ જેવી વસ્તુઓનો વેપાર કરવા માટે, એટલે કે વસ્તુઓ મેળવવા માટે એ પ્રજાઓનું ભારતમાં આગમન થયું હતું. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ કે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા. અંગ્રેજોએ લગભગ આપણા ભારત દેશમાં 200 વર્ષ સુધી શાસન કર્યું છે કે આપણને ગુલામ બનાવીને રાખ્યા હતા. એટલે આપણો ભારત દેશ પહેલા બહુ જ સમૃદ્ધ દેશ તરીકે પણ જાણીતો. હવે આપણે આગળ એક નવા પ્રશ્નની શરૂઆત કરીશું કે આપણે ભારતીય સંસ્કૃતિ વિશે આપણે અભ્યાસ કરીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ શું છે, સંસ્કૃતિ કોને કહેવાય તેનો પરિચય આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે બોર્ડ પર લખેલા પ્રશ્ન નોટબુકમાં લખી શકો છો. સંસ્કૃતિ કોને કહેવાય એ સંસ્કૃતિની કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે કે સંસ્કૃતિ એટલે કે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિની અલગ અલગ વ્યાખ્યાઓ અહીંયા
આપવામાં આવી છે કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત, જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે કે મનુષ્યના ધાર્મિક પરંપરાઓ, આચાર વિચારનું પ્રદાન, આપણે વ્યાખ્યા એક પછી એક સમજીશું કે સંસ્કૃતિ જીવન જીવવાની રીત કેવી રીતે. તો જીવન જીવવાની રીતની વાત કરીએ તો પહેલાના સમયગાળાની વાત કરીએ તો આદિ માનવ કેવું જીવન જીવતો હતો અને આજનો માનવ કેવી રીતે જીવન જીવે છે. કેમ કે આદિ માનવ તે ભટકતું જીવન જીવતો હતો, આજનો માનવ તે ટેકનોલોજી સાથે જોડાયેલ છે. એટલે કે વર્ષોથી લઈને અત્યાર સુધી જીવન જીવવાની રીત બદલાઈ ચૂકી છે. ટેકનોલોજી સાથે આપણા દેશમાં પરિવર્તન થતું રહે છે, જીવન જીવવાની રીત બદલાતી રહે છે. એટલે કે જીવન જીવવાની રીત બદલાવાથી આપણી સંસ્કૃતિમાં પણ પરિવર્તન થતું રહે છે. માનવ મનનું ખેડાણ, માનવ મનનું ખેડાણ એટલે કે મનુષ્યમાં અવારનવાર વિચારોનું પ્રદાન પણ થતું રહે છે કે પહેલી સંસ્કૃતિ કેવી હતી, અત્યારની સંસ્કૃતિ કેવી છે. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સિંધુ ખીણની સંસ્કૃતિ, મોહેન્જો-દડો જે તમે ભણી ચૂક્યા છે, મોહેન્જો-દડો સિંધુ ખીણની સંસ્કૃતિ, આમાં એક પરિચય આપવામાં આવ્યો છે કે પહેલાના સમયગાળા દરમિયાન અવશેષો મળી આવતા. અવશેષો એટલે કે જે ખોદકામ દ્વારા મળી આવે છે, ખોદકામ દ્વારા જે વસ્તુ મળી આવે છે અવશેષો કહેવાય. કે દાખલા તરીકે પહેલાના સમયગાળા દરમિયાન લોકો કેવી કેવી વસ્તુઓ ઉપયોગ કરતા હતા જે ખોદકામ દ્વારા મળી આવે છે, તેના ઉપરથી ખબર પડશે કે પહેલાના માણસો કઈ વસ્તુઓનો ઉપયોગ કરતા હતા. જેમ કે ખોદકામ દ્વારા વસ્તુઓ મળી આવી કે માટીના વાસણો મળી આવતા હતા કે સિક્કા મળી આવતા, અલગ અલગ વસ્તુઓ મળી આવતી. એના ઉપરથી આપણે કહી શકીએ કે પહેલા મનુષ્ય આ બધી વસ્તુઓનો ઉપયોગ કરતો હતો. મનુષ્યમાં એક ધાર્મિક પરંપરાઓની પણ અહીંયા વાત કરવામાં આવી છે. આચાર વિચારનું પ્રદાન, ધાર્મિક પરંપરાઓ એટલે કે આપણો ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે. આપણો ભારત દેશ એક બિન સાંપ્રદાયિક દેશ છે, ધર્મનિરપેક્ષ દેશ છે. આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. આપણા ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે. તમે જો કે અલગ અલગ ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે, છતાં પણ આપણા દેશમાં કોઈ પણ જાતનો ભેદભાવ જોવા મળતો નથી. બધાને સમાન હકો આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે હકો અને ફરજો વિશે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે બિન સાંપ્રદાયિકતા અને ધર્મનિરપેક્ષતા, જે તમે 9મા ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો. હવે આપણે આગળ એક નવા પ્રશ્નની શરૂઆત કરીશું કે વારસો કોને કહે છે. વિદ્યાર્થી મિત્રો, વારસો કોને કહેવાય? બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નમાં વારસો કોને કહેવાય એ પ્રશ્ન પૂછાતો હોય છે. હવે આપણે વારસો કોને કહેવાય એના વિશે ચર્ચા કરીશું. વારસો એટલે કે વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પર હું લખું છું કે તમે જોતા રહેજો. વારસો કોને કહેવાય? વારસો કોને કહેવાય એની વ્યાખ્યા લખું છું બોર્ડ પર, તમે જોતા રહેજો કે કુદરત દ્વારા કે માતા પિતા દ્વારા, તમે પૂર્વજો દ્વારા પણ લખી શકો, મળેલી અમૂલ્ય ભેટ. અમૂલ્ય ભેટ સિમ્પલ વ્યાખ્યા છે કે વારસો કોને કહેવાય કે કુદરત દ્વારા કે માતા પિતા દ્વારા, એટલે કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ, જેનું સર્જન પહેલા થઈ ચૂક્યું છે અને એ વસ્તુ આપણને સામે મળી છે, વારસામાં મળી છે. અહીંયા વારસાના કેટલાક પ્રકારો પણ આપવામાં આવે છે. હવે આગળ એક નવો પ્રશ્ન આપણે જોઈએ કે વારસાના પ્રકારો કેટલા છે. તો અહીંયા વારસાના 2 પ્રકારો આપવામાં આવ્યા છે. પ્રાકૃતિક વારસો અને બીજો સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો.
પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો કોને કહેવાય એના વિશે આપણે સમજી લઈએ. પ્રાકૃતિક વારસો કોને કહેવાય એના વિશે આપણે સમજી લઈશું. પ્રાકૃતિક વારસો કોને કહેવાય આપણે સમજીશું કે વારસાના બે પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. સૌથી પહેલા આપણે પ્રાકૃતિક વારસો કોને કહેવાય એ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય એ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એની સંકલ્પના જોઈશું કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિની ભેટ. પ્રકૃતિની ભેટ એટલે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ પણ કહી શકાય છે. એટલે કે શું થશે પ્રાકૃતિક વારસાની કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ. જે વસ્તુ આપણને કુદરત દ્વારા મળેલી છે વારસામાં, એ વસ્તુ પ્રાકૃતિક વારસામાં સમાવેશ કરવામાં આવે છે. કુદરત દ્વારા મળેલી ભેટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે, કઈ કઈ વસ્તુ કે જે આપણને કુદરત દ્વારા મળી છે, તેમાં નદીઓ, જંગલો, પર્વતો, ઝરણા, રણ પ્રદેશો વગેરેનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે વારસાના કુલ 2 પ્રકારો પડે છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય કે પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિની ભેટ કહેવાય છે. એની વ્યાખ્યા શું થશે કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ કે જેનું સર્જન કુદરતે કર્યું છે તે પ્રાકૃતિક વારસો થશે. જેનું સર્જન કુદરતે કર્યું છે તે પ્રાકૃતિક વારસો થશે. કુદરતે કઈ વસ્તુનું સર્જન કર્યું છે તેમાં નદીઓ, જંગલો, પર્વતો, ઝરણા, રણ પ્રદેશો વગેરે જેનું સર્જન કુદરતે. તમે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો તમે 1 માર્ક્સના પ્રશ્નમાં એવું લખી શકો કે કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ, જેના ઉદાહરણ છે નદીઓ, જંગલો, પર્વતો, ઝરણા, રણ પ્રદેશો વગેરે. આ 1 માર્ક્સમાં તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક વારસામાં ભૂમિ દ્રશ્ય વિશે અભ્યાસ કરીશું. ભૂમિ દ્રશ્ય જોઈએ કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ દ્રશ્યની વાત કરીએ તો તેમાં પર્વતો આવશે, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણ પ્રદેશો, રણ પ્રદેશો વગેરેનો સમાવેશ ભૂમિ દ્રશ્યમાં કરવામાં આવે છે. અહીંયા કીધું છે કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે હિમાલય પર્વત એ 12 માસ બરફથી છવાયેલો રહે છે. તમે આગળ અભ્યાસ કરી ચૂક્યા છો કે 9મા ધોરણમાં પ્રશ્ન આવતો હતો કે હિમાલયની નદીઓ તે 12 માસ પાણીથી ભરપૂર શા માટે રહેતી? નદીઓ 2 પ્રકારે હોય છે. તમે જાણો છો કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ, એટલે કે હિમાલયમાંથી નીકળતી નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયમાંથી નીકળતી નદીઓ છે તે 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. અને દ્વીપકલ્પીય નદીઓ કેવી હોય છે? છીછરી હોય છે, એટલે કે એમાં પાણી ઓછું જોવા મળે છે. હિમાલયની નદીઓ બરફ છવાયેલો હોય છે, એટલે કે જ્યારે ઉનાળામાં બરફ પીગળશે તો નદીઓમાં પાણી જોવા મળે છે. એટલે હિમાલયની નદીઓ 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બોર્ડની પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે. કે હિમાલયમાં કયા કયા યાત્રાધામો આવેલા છે? તો હિમાલયમાં બદ્રીનાથ, કેદારનાથ, હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. આમ કહી શકાય કે ભારતમાં હિમાલયનું ઘણું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, ભૂમિ દ્રશ્યનો પ્રશ્ન એક વખત ફરીથી આપણે એક વખત રિપીટ કરી લઈએ કે ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. ભૂમિ આકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. તેમાં જોઈશું કે ભૂમિ દ્રશ્યો કયા કયા છે. તો ભૂમિ દ્રશ્યોમાં આવશે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણ પ્રદેશો અને રણ પ્રદેશોનો સમાવેશ ભૂમિ દ્રશ્યોમાં કરવામાં આવ્યો છે. હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કીધું છે કે હિમાલય પર્વત શું છે? એ ભૂમિ આકાર છે. હિમાલય પર્વતની વાત કરીએ તો કે હિમાલય પર્વત એ 12 માસ બરફથી છવાયેલો રહે છે. હિમાલય પર્વત 12 માસ બરફથી છવાયેલો રહે છે. આમ હિમાલયની નદીઓ 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. હિમાલયની નદીઓ 12 માસ પાણીથી શું હોય છે? ભરપૂર હોય છે. હિમાલયમાં કેટલાક યાત્રાધામો પણ આવેલા છે. યાત્રાધામો જોઈએ કે હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાધામો આવેલા છે. આમ ભારતમાં હિમાલયનું ઘણું મહત્વ રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક વારસામાં આગળ એક નવા પ્રશ્નની શરૂઆત કરીશું કે ભારતમાં નદીઓને લોકમાતાનું
બિરુદ આપવામાં આવ્યું છે। બિરુદ એટલે કે બહુમાન। ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન લખી શકો છો તમે, બહુમાન આપવામાં આવ્યું છે। નદીઓ વિશે આપણે જોઈશું કે ભારતમાં કઈ કઈ નદીઓ, તો કે ભારતમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ આવેલી છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે અને ભારતમાં કેટલીક નદીઓ કે જેમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો તમે આગળના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છે કે નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે। આપણે નદીઓના ઉપયોગો જોઈશું। ઉપયોગ કે નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે, પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે। આ સિવાય નદીઓ આપણને પીવાનું પાણી સિંચાઈ માટે ઉપયોગી છે, ખેતીમાં ઉપયોગી છે, વીજળી અને જળમાર્ગ। વિદ્યાર્થી મિત્રો જાણો છો કે પહેલાના સમયગાળા દરમિયાન જળમાર્ગ દ્વારા વેપાર થતો હતો, એટલે જળમાર્ગ તરીકે પણ નદીઓ ઉપયોગી છે। આપણે જોઈએ કે નદીઓના ઉપયોગમાં નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે। ઉપયોગમાં પ્રાકૃતિક માર્ગ આવશે, પીવાનું પાણી નદીઓ દ્વારા મળે છે, સિંચાઈ એટલે કે ખેતી માટે જે પાણી સિંચાઈ દ્વારા પૂરું પાડવામાં આવે છે તે ખેતીમાં ઉપયોગી છે, વીજળી અને જળમાર્ગ તરીકે નદી આપણને ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો કે નદીઓ ને લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવ્યું છે, નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે, તેમાં આપણે જોઈશું કે ભારતમાં કઈ કઈ નદીઓ છે તે ભારતમાં નદીઓને લોકમાતાનું બિરુદ આપવામાં આવ્યું છે। પ્રશ્ન ફરીથી એક વખત રિપીટ કરું છું, તમે જોઈ લો વિદ્યાર્થી મિત્રો, તમે નોટબુકમાં પ્રશ્ન લખી શકો છો। આ પ્રશ્ન જે છે કે ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું છે, એ તમારો એક સ્વાધ્યાય પ્રશ્ન પણ આપેલો છે કે ભારતમાં નદીઓને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવ્યું છે, તો કે ભારતમાં ગંગા, યમુના, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓ આવેલી છે। અને પછી તમારે એના ઉપયોગ લખવાના છે કે નદીઓ આપણને કઈ રીતે ઉપયોગી છે, તો કે નદીઓ આપણને શું પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે, નદીઓ આપણને પીવાનું ચોખ્ખું પાણી પણ આપે છે, નદીઓ સિંચાઈ તરીકે ઉપયોગી છે, ખેતીમાં નદીનું પાણી ઉપયોગમાં આવે છે, વીજળી અને જળમાર્ગ તરીકે પણ નદીઓ ઉપયોગી છે। પ્રાકૃતિક વારસામાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વનસ્પતિ જીવન વિશે અભ્યાસ કરીશું। વનસ્પતિ જીવન વિશે આપણે જોઈએ તો પ્રાચીન સમયથી એટલે કે પહેલાના સમયથી આપણે ભારતના લોકો પર્યાવરણ પ્રેમી રહ્યા છે। એની સાક્ષી આપણે જોઈએ તો કે આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ કે આપણે જોઈએ કે અમુક શ્લોકો આપણે જાણીએ છીએ કે બધું વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે તેના વિશે તો તમે લોકો જાણો છો કે પ્રાચીન સમયથી ભારત દેશ છે કે ભારતની પ્રજા કે આપણે બધા જ લોકો પર્યાવરણ પ્રેમી રહ્યા છે, જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ। આપણે જોઈએ તો મનુષ્ય, પ્રાણી, પશુઓના ખોરાકનો જે આધાર જે છે એ વનસ્પતિ પર રહેલો છે। વિદ્યાર્થી મિત્રો મનુષ્ય, પ્રાણી, પશુના ખોરાકનો આધાર શાના પર રહેલો છે, વનસ્પતિ પર રહેલો છે। વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની આપણે વાત કરીશું તો તેમાં ભારતમાં વડ, પીપળું, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે।
ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. જ્યારે વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે સ્ત્રીઓ વડ સાવિત્રીના વ્રતમાં વડના વૃક્ષની પૂજા કરે છે. ફરીથી આપણો પ્રશ્ન એક વખત ફરીથી જોઈએ કે પ્રાચીન સમયથી ભારત કેવો છે? પર્યાવરણ પ્રેમી રહ્યો છે, જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈ શકીએ છીએ. મનુષ્ય, પ્રાણી, પશુના ખોરાકનો આધાર વનસ્પતિ પર રહેલો છે. વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય, પ્રાણી અને પશુના ખોરાકનો આધાર શું છે? વનસ્પતિ પર રહેલો છે. ભારતમાં જોઈએ તો વનસ્પતિમાં વડ, પીપળો, તુલસી વગેરેની શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. અને વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. કે વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની શું કરે છે? પૂજા કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક એવો પ્રશ્ન લખ્યો છે કે ભારતમાં કેટલીક ઔષધીય વનસ્પતિ રહેલી છે. તે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે? તમે આગળના ધોરણમાં ભણી ચૂક્યા છો કે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે. હવે જોઈએ આપણે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે. તો આપણે અહીંયા બોર્ડ પર લખું છું કે હરડે, પછી તુલસી, ત્યાર પછી અરડુસી, કુંવરપાઠું, સર્પગંધા, અશ્વગંધા. કે પહેલાના સમયગાળા દરમિયાન જ્યારે ડોક્ટરો નહોતા તે વખતે ઋષિ મુનિઓ કે પહેલાના લોકો ઔષધીય વનસ્પતિ દ્વારા શું કરતા હતા? સારવાર કરતા હતા. પરીક્ષાનો પ્રશ્ન એવો પૂછાય કે કઈ કઈ ઔષધીય વનસ્પતિ છે? કે ઔષધીય વનસ્પતિના નામ જણાવો. તો અહીંયા બોર્ડ પર મેં લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, તમે નોટબુકમાં પણ લખી શકો છો કે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે. તો ઔષધીય વનસ્પતિમાં હરડે, તુલસી, અરડુસી, કુંવરપાઠું, સર્પગંધા અને અશ્વગંધા. વિદ્યાર્થી મિત્રો, આપણે વનસ્પતિ જીવન વિશે અભ્યાસ કર્યો. એક વખત તમે જુઓ તો એક પ્રશ્ન ફરીથી આપણે વનસ્પતિ જીવન વિશે આપણે જે બોર્ડ પર લખ્યું છે ત્યાંથી લઈને ઔષધીય વનસ્પતિ સુધી આપણે એક વખત ફરીથી હું રિપીટ કરું છું, કેમ કે બોર્ડની પરીક્ષામાં વનસ્પતિ જીવન વિશે પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં વનસ્પતિ જીવન વિશે પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક વખત ફરીથી તમે જોઈ લો અને તમારી નોટબુકમાં આ પ્રશ્ન પણ તમે લખી શકો છો અને તમારી પરીક્ષામાં વાંચવા માટે એ પ્રશ્ન ઉપયોગમાં આવશે. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પ્રાચીન સમયથી ભારત પર્યાવરણ પ્રેમી રહ્યો છે કે જેની સાક્ષી આપણો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. મનુષ્ય, પ્રાણી, પશુના ખોરાકનો આધાર વનસ્પતિ પર રહેલો છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની શું કરવામાં આવે છે? પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં સ્ત્રીઓ વડના વૃક્ષની પૂજા કરે છે. બીજું આપણે જોઈએ કે ઔષધીય વનસ્પતિ કઈ કઈ છે. તો ઔષધીય વનસ્પતિમાં આવશે હળદર, તુલસી, અરડુસી, કુંવરપાઠું, સર્પગંધા અને અશ્વગંધા જે ઔષધીય વનસ્પતિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક વારસાનો અભ્યાસ કરીએ છીએ. પ્રાકૃતિક વારસામાં આગળ આપણે વન્યજીવન વિશે ચર્ચા કરીશું. વનસ્પતિ જીવન વિશે આપણે જોઈ લીધું. હવે આપણે ચર્ચા કરીશું વન્યજીવન. વન્યજીવન વિશે આપણે તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. વન્યજીવો વિશે તમે 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. વન્યજીવોની વાત કરીએ તો પ્રાચીન સમયથી ભારત દેશ તે પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે. ભારતમાં કેટલાક પ્રાણીઓમાં વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, અજગર, સાપ વગેરે ભારતના વન્યજીવો છે. આ વન્યજીવોની વાત કરીએ તો એશિયાઈ સિંહો જે આખા વિશ્વમાં ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 માર્ક્સના પ્રશ્નમાં બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વિશ્વમાં એશિયાઈ સિંહો કયા રાજ્યમાં જોવા મળે છે. તો ગુજરાત રાજ્યમાં એશિયાઈ સિંહો જોવા મળે છે ગીરના જંગલમાં. ગીરમાં એશિયાઈ સિંહો જોવા મળે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ, મોર, ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે. વિદ્યાર્થી મિત્રો, ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ, મોર, ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે. અહીંયા 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછે કે ધાર્મિક માન્યતા પ્રમાણે કયા વન્યજીવોને દેવી દેવતાઓના
તરીકે સ્થાન મળેલું છે તેમાં આવશે કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ મોર ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે। ત્યાર પછી બીજા એક પ્રશ્નની વાત કરીએ તો તેમાં કીધું છે કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા વન્યજીવો જોવા મળે છે। આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા વન્યજીવો જોવા મળે છે કે આ પણ તમે આગળ 9મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકાય છે। આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કઈ આકૃતિ જોઈ શકાય છે કે કેવા વન્યજીવો જોવા મળે છે એ લગતો પ્રશ્ન પૂછાઈ શકે એક માર્ક્સમાં કે રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા વન્યજીવો જોવા મળે છે। તો આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકાય છે। આપણે પ્રશ્નની ચર્ચા કરી વન્યજીવો। એક વખત ફરીથી તમે તમારી નોટબુકમાં આ પ્રશ્ન લખી શકો છો। આ પ્રશ્ન પણ બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે। આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે। 2 માર્ક્સમાં પૂછાય છે એટલે કે આ પ્રશ્ન તમારે વિભાગ બી માં પૂછાશે। વિભાગ બી માં 2 માર્ક્સના પ્રશ્નો વિભાગ બી માં પૂછાતા હોય છે। હવે 2 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ કે વન્યજીવો એક વખત ફરીથી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નની ચર્ચા કરી લઈએ। તમે તમારી નોટબુકમાં આ પ્રશ્ન લખતા રહેજો। તમે તમારી નોટબુકમાં આ પ્રશ્ન લખતા રહેજો અને આ પ્રશ્ન વારંવાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતો હોય છે। હવે જોઈએ તો આ પ્રશ્નની વાત કરું તો વન્યજીવન ફરીથી એક વખત આ પ્રશ્ન જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો હું ફરીથી કહું છું તમારી નોટબુકમાં આ પ્રશ્ન લખી નાખજો કે જે તમે વાંચવા માટે ઉપયોગમાં લઈ શકો। અત્યાર સુધી જેટલા પ્રશ્ન લખ્યા છે તમે નોટબુકમાં લખી શકો છો અને જે તમે પરીક્ષામાં વાંચવા માટે ઉપયોગમાં લઈ શકશો। હવે જોઈએ વન્યજીવન વાળો પ્રશ્ન ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો બોર્ડ પર કે પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે। પ્રાચીન સમયથી ભારત પ્રકૃતિ પ્રેમી રહ્યો છે। ભારતમાં વન્યજીવનની વાત કરું તો વન્યજીવોમાં કયા કયા વન્યજીવો છે વાઘ સિંહ હાથી ગેંડો ચિત્તો શિયાળ રીંછ હરણ અજગર સાપ। તમે વન્યજીવોના નામ આ મુદ્દામાં લખી શકો એટલે કે પ્રાણીઓના નામ તમે આ મુદ્દામાં લખી શકો છો। બીજો પ્રશ્ન અહીંયા આવ્યો છે એક માર્ક્સનો પ્રશ્ન મેં કીધું એ પ્રમાણે પૂછાય કે એશિયાઈ સિંહો વિશ્વમાં ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો એશિયાઈ સિંહો આખા વિશ્વમાં આપણા ગુજરાત રાજ્યમાં ગીરના જંગલમાં જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે ધાર્મિક માન્યતા પ્રમાણે કયા વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ મોર ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે। કે ધાર્મિક માન્યતા પ્રમાણે વાઘ મોર અને ગરુડને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન મળેલું છે। ત્યાર પછી બીજા પ્રશ્નની એક વાત કરું તો તમારો એક સ્વાધ્યાય પ્રશ્ન પણ અહીંયા આવે છે કે રાષ્ટ્રીય મુદ્રામાં કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા વન્યજીવોની આકૃતિ જોવા મળે છે કે કયા કયા વન્યજીવો જોવા મળે છે તેમાં આવશે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહો ઘોડો તથા બળદની આકૃતિ જોઈ શકીએ છીએ। તમે વિદ્યાર્થી મિત્રો આપણે 9મા ધોરણમાં આપણે પ્રશ્ન ભણ્યા હતા કે વન્યજીવો વાળું જે ચેપ્ટર હતું કે વન્યજીવોનો પરિચય આપો એમાં વન્યજીવો જેમ કે શિકાર કરવામાં આવે છે શિકાર કરવાથી વન્યજીવોને નુકસાન થાય છે કે મનુષ્ય શિકાર કરે છે ત્યાર પછી વન્યજીવો માનવ વસાહત તરફ આવે છે અને તેને માનવામાં આવે છે કે તેના જે છે ચામડું છે તેના નખ છે તેના દાંત છે તેનો ઉપયોગ વેપાર તરીકે કરશે અને એમાંથી શિકાર કરે છે તે લોકો બજારમાં વેચે છે એમાંથી પૈસા કમાતા હોય છે। એટલે આપણે જોયું પ્રમાણે અહીંયા 1 માર્ક્સના 2 પ્રશ્ન મેં તમને કીધા કે ધાર્મિક માન્યતાવાળો પ્રશ્ન કીધો એક અને બીજો પ્રશ્ન કીધો કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા કયા વન્યજીવો જોવા મળે છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે 7 પ્રશ્નોની ચર્ચા કરી। તમે આ 7 પ્રશ્નો આપણા વિડિયોમાં જોઈને તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે તમે લખજો। વિદ્યાર્થી મિત્રો કે જે પ્રશ્ન તમે નોટબુકમાં સારા અક્ષરે લખશો તો તમને આ પરીક્ષામાં વાંચવા માટે ઉપયોગમાં આવશે। એ પ્રશ્ન તમે વ્યવસ્થિત મુદ્દા પાડીને સારા અક્ષરે તમારી નોટબુકમાં લખજો કે તમારે બીજા કોઈ અધર નવનીતનો કે એનો ઉપયોગ કરવો પડશે નહીં। તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખશો તો તમને આ મેં જે પ્રશ્નો સમજાવ્યા વિડીયોમાં એ પ્રશ્નમાં વિડીયોમાં તમે જોઈને તમે નોટબુકમાં સારા અક્ષરે લખશો કે જે પ્રશ્નો તમે પરીક્ષા માટે એટલે કે આપણી બોર્ડની પરીક્ષા માટે તમે વાંચવા માટે આ પ્રશ્નનો ઉપયોગ
કરી શકો છો એટલે તમારે નવનીત કે ગાઈડ કે એનો કશું તમારે ઉપયોગ કરવો પડશે નહીં અને તમે સારી રીતે આ પ્રશ્નોનું વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરી શકશો એટલે હું તમને વારંવાર કહું છું કે વિદ્યાર્થી મિત્રો તમે સારા અક્ષરે તમારી નોટબુકમાં આ પ્રશ્ન લખી નાખજો।